નમો નમઃ. મારું નામ દવે રવિ વિપુલભાઈ છે. હું સુરતથી આવું છું. શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરું છું. સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આ શ્રાવણ મહોત્સવ ઉજવાયેલ જે છે એમાં મેં પણ ભાગ લીધો છે, રુદ્રાક્ષ અધ્યાયના 5મા અધ્યાયમાં. અને આ બહુ ખૂબ જ સારો એવો પ્રયત્ન કરે છે સરકાર, અને ખૂબ સંસ્કૃતિને આગળ વધારવા માટે આ જે કર્યું છે એ બહુ સરસ કરેલું છે. આમાં અલગ અલગ પ્રકારની બે પ્રકારની સ્પર્ધાઓ છે. એક મહિમ્ન છે જે શિવજીને પ્રિય છે, અને એક રુદ્રીનો 5મો અધ્યાય, જે રુદ્રાષ્ટ અધ્યાયમાંથી 5મો અધ્યાય નમસ્તે રુદ્રમન્યમ વાળો, એ એક રુદ્રાષ્ટ અધ્યાયનો 5મો અધ્યાય છે. એમાં બે પ્રકારની સ્પર્ધાઓ થવાની છે. આમાં તમને કોઈ પણ ગુરુજી મંત્ર પૂછે એ મંત્રનો તમારે આખો મંત્ર બોલવાનો સસ્વર, તમને જે આવડે એ રીતના. પછી આગળ જતાં આમાં ઘણું પણ બધું આવી શકે. જેમ તમે ફાઇનલમાં જાઓ એમ ગુરુજી તમને ખાલી એમ પણ કે તમે 32મો મંત્ર બોલો તો તમારે 32મો મંત્ર બોલવાનો. આવી અલગ અલગ પ્રકારની. પછી ગુરુજી એમ કે ઊંધા મંત્ર બોલો તો ઊંધા મંત્ર બોલવાના. ગુરુજી એમ કે 49મો મંત્ર બોલો. 66 મંત્ર છે. કોઈ પણ મંત્ર ગુરુજી પછી જે ઓલું કહેવાય ને કે એક્ઝામ પરિણામ આપવું અઘરું પડી જાય, એટલે પરિણામ માટે પછી આગળ જતાં પરીક્ષા થોડીક અઘરી થતી જાય. એ પ્રકારની અલગ અલગ પ્રકારથી ગુરુજીઓ જે પૂછે એ રીતના જવાબ દઈને અને આપણી સંસ્કૃતિનું જતન થતું રહે એના માટે ગુરુજીનો અને સરકારનો જે આ જે કાર્યક્રમ છે એ બહુ સારું, ખૂબ સરસ છે.